નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. મેઘરાજાએ મુંબઈમાં વરસાવી દીધું છે ને હવે મિત્રો ચોમાસાની પ્રબળ શક્યતા, આગળ વધવાના પરિબળો સક્રિય બનવાના છે. સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર, અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળ્યો છે. ગુજરાતની અંદર આજે ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે. કયા વિસ્તારમાં એ પણ મિત્રો આજનો લાઈવ ડેટા બતાવીશું. રેનફોલ ડેટા, આવતીકાલે ક્યાં વરસાદ પડ્યો અને હવે ક્યાં વરસાદ પડવાનો છે એનો રેનફોલ ડેટા પણ બતાવીશું. ખરેખર ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેટલું દૂર છે ને હવે ચોમાસાની કેટલી શક્યતાઓ છે, ગુજરાતમાં ક્યારથી બેસવાનું છે એનું લાઈવ આપણે ટેલિકાસ્ટ કરવાના છે. સેટેલાઇટ ઇમેજોમાં આપણે વાદળો બતાવવાના છે કે આજે પણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી બતાવવાનું છે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે. મુંબઈમાં જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ને હવે ગુજરાતમાં કેટલી વાર લાગવાની છે, આજના લેટેસ્ટ અપડેટ જણાવીશું. જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો નમસ્કાર મિત્રો, આજે 22 તારીખને સોમવાર છે ને આજની તારીખમાં આપણે વાત કરવાની છે કે કેટલા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. એની પહેલાં તમને એક સારી સમાચાર બતાવી દઉં. ગઈકાલે 21 તારીખના રોજ મુંબઈની અંદર સારો વરસાદ પડી ગયો છે. અનેક વિસ્તારોમાં મુંબઈમાં સારો વરસાદ પડ્યો છે અને આ હવે સંકેતો દેખાડે છે કે ચોમાસાની ધરી હવે આગળ વધવાની છે. જે ચોમાસાની પાંખ ઘણા સમયથી ઊભીને બેઠી છે, 8 તારીખથી લઈને 21 તારીખ સુધી તો આ ચોમાસું ન્યાને ન્યા જ રહ્યું છે. પણ હવે હવામાન વિભાગે પ્રબળ શક્યતા દર્શાવી છે. આવતીકાલે 23 તારીખના રોજ ચોમાસું આગળ વધે એવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે કીધું કે હવે ચોમાસું આગળ વધવાની જેટલા પણ પરિબળો છે એ સક્રિય થતા દેખાઈ રહ્યા છે. અરબી સમુદ્રની અંદર પણ અત્યારે તમે અરબી સમુદ્રમાં જોઈ શકો છો, એ પણ અત્યારે સક્રિય અવસ્થાની અંદર દેખાઈ રહ્યો છે. અરબી સમુદ્રને કારણે મુંબઈમાં પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો અને હવે આ સક્રિયતાને કારણે ચોમાસું હવે આગળ વધવાનું છે અને 2-3 દિવસમાં ગુજરાતની અંદર પ્રવેશ કરે એવા સંકેત પણ આપી દીધા છે. પણ એ પહેલાં ગુજરાતમાં આજે પણ પ્રી મોન્સૂન વરસાદના સંકેત આપ્યા છે. આજે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે એની વિગત બતાવી દઉં. ગઈકાલે ક્યાં વરસાદ પડ્યો હતો એની વિગત પણ બતાવવાની છે મિત્રો. આના 2-3 દિવસ પહેલાં ગુજરાતમાં જે વરસાદ હતો એવો ગઈકાલે પડ્યો નથી. ગઈકાલે એવો ખાસ વરસાદ નહોતો પડ્યો. પરમ દિવસની આપણે વાત કરીએ તો ખેડાના ગળતેશ્વરની અંદર લગભગ 4.5 ઇંચ જેવો, 4.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. એના પહેલાં પંચમહાલ જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો અને એની પહેલાં અરવલ્લીમાં, આ બધા વિસ્તારમાં 4 ઇંચ 6 ઇંચ જેવો અમુક વિસ્તારમાં વરસાદ પડી ગયો હતો. પણ ગઈકાલની વાત કરીએ તો ખાલી 9 mm જેવો વરસાદ, એટલે કે 1 ઇંચ જેટલો પણ વરસાદ કોઈ વિસ્તારમાં પડ્યો નથી. 0.35 ઇંચ, 0.20 ઇંચ, 0.04 ઇંચ આવો સામાન્ય વરસાદ ગઈકાલે નોંધાયો છે ને અમુક વિસ્તારમાં જ નોંધાયો છે. એટલે ગઈકાલે કોઈ ખાસ એક્ટિવિટી, ગઈકાલે એટલે કે 21 તારીખે કોઈ ખાસ એક્ટિવિટી બહુ ઝાઝી થઈ નહોતી. જેમાં આપણે સૌથી વધુ વરસાદની વાત કરીએ, આમ જોઈએ તો વધુ તો ન કહેવાય, પણ ગઈકાલે પહેલા નંબરની વાત કરીએ તો વલસાડના પારડી તાલુકામાં 0.35 ઇંચ વરસાદ, અમરેલીના સાવરકુંડલા તાલુકાની અંદર 0.35 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 0.35 ઇંચ વરસાદ, આવી રીતે અમદાવાદ, વલસાડ, નવસારી આ બધા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. પણ સામાન્ય નહિવત જેવો વરસાદ પડ્યો હતો, કોઈ ભારે એવો વરસાદ પડ્યો નહોતો. આની પહેલાં અગાઉ જે 2 દિવસ વરસાદ પડી ગયો 6 ઇંચ 4 ઇંચ એવો વરસાદ ગઈકાલે પડ્યો નહોતો. તો 21 તારીખના વરસાદની આ ડિટેલ છે. 21 તારીખે સામાન્ય વરસાદ પડ્યો હતો અને ખૂબ ઓછા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે મિત્રો આજે સવારની લેટેસ્ટ અપડેટ આવી છે. આજે 22 તારીખે સવારના રોજ, એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આ 2 કલાકની અંદર જ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાની વલસાડ તાલુકામાં
1.10 ઇંચ વરસાદ સવારમાં જ પડી ગયો છે। વલસાડના પારડીની અંદર 0.31 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામની અંદર 0.20 ઇંચ વરસાદ, પછી સુરતના અંબિકા, નવસારીનું ગણદેવી, તાપીનું સોનગઢ, આ બધા વિસ્તારમાં આજે સવારની અંદર એટલે કે 22 તારીખ સવારે 6 થી 8 વાગ્યાની અંદર જ આટલો વરસાદ પડી ગયો છે। તો આખા દિવસની અંદર આજે હજી પણ વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગનું અત્યારનું લાઈવ નાવકાસ્ટ જાહેર કરી નાખ્યું છે, જેમાં આપણા ગુજરાતના હવામાન વિભાગે આ મેપ જાહેર કર્યો છે। 3 કલાકનો આ મેપ હોય છે, એટલે કે આવનારા 3 કલાકમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે। તો આ 3 કલાકની અંદર સૌથી વધુ વરસાદની આગાહી કરાવતા જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ આપ્યા છે। 3 કલાકમાં કયા જિલ્લામાં વધુ વરસાદ પડવાનો છે? સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરની અંદર સૌથી વધુ આજના અમુક વિસ્તારમાં પડવાનો છે। અમરેલી અને બોટાદના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુરની અંદર આજે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ આજની તારીખમાં સારો વરસાદ પડવાની આગાહી કરી છે। એટલે આવતીકાલે જ્યારે હું વિડીયો આપીશ આ જિલ્લાઓની અંદર પહેલા નંબરે આવતીકાલે તમે વરસાદ જોઈ શકશો। અને અત્યારથી જ આપણે જે જાહેરાત કરવામાં આવી છે, જે મેં તમને ડેટા બતાવ્યો, એમાં સૌથી વધુ વરસાદ આજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં વલસાડની અંદર તો પડી પણ ગયો છે। તો વલસાડ, નવસારી, સુરત, તાપી આ વિસ્તારમાં જ સવારની અપડેટ તમે જોઈ શકો છો, વરસાદ પડી ગયો છે। અને નાવકાસ્ટ જે હવામાન વિભાગે 3 કલાકનું આપ્યું છે એમાં પણ આ જ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે આજે આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, બોટાદ, અમરેલીની અંદર સારા વરસાદ પડી શકે એવી આગાહી નાવકાસ્ટ આપી છે। આ મિત્રો 3 કલાકની આગાહી, એટલે કે આવનારા 3 કલાકમાં એટલા વિસ્તારમાં સારો વરસાદ પડી શકે। પાછી 3 કલાક થાય એટલે આગાહી બદલી જવાની છે, કારણ કે આ 3 કલાકની જ આગાહી હોય છે। તો સૌથી મોટા આજના વિગતવાર અપડેટ આપી દીધા છે। અને આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ બતાવી દઉં કે જે આ વિસ્તારો છે, જેમાં આ મુંબઈ બાજુના વિસ્તારો, ત્યાં મિત્રો આજે સારો વરસાદ પડવાની આગાહી કરી છે। આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો આ દક્ષિણનો ભાગ ઝૂમ કરીને બતાવી દઉં તો આ રહ્યો સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, આ બધા ભાગોની અંદર સારો વરસાદ પડવાની આગાહી છે। સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો ભાગ, ભાવનગર, અમરેલી, બોટાદ, એ ભાગોની અંદર પણ આજે સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સારો વરસાદ એટલે કે આખા જિલ્લામાં વરસાદ પડે એવી આગાહી નથી। આ જિલ્લાઓની અંદર અમુક એવા તાલુકાઓની અંદર અને એના પણ અમુક ગામડાઓ, અમુક વિસ્તારોની અંદર ક્યાંક સારો વરસાદ પડશે એવી આ આગાહી કરવામાં આવી છે। તો સૌથી મોટા અને મહત્વના સમાચાર આજની તારીખમાં રહેવાના છે। અને હવે મિત્રો હવામાન વિભાગની આપણે આગાહી જોઈ લઈએ। હવામાન વિભાગે અત્યાર સુધીનો જે મેપ જાહેર કરેલો છે, એનો જે મોન્સૂન અપડેટ આવેલી છે, એ અપડેટ મુજબ 8 તારીખ, 21 તારીખ હજી ચોમાસું એ જ વિસ્તારની અંદર અટકેલું બતાવે છે। એની આ ઊભી પાક છે, ઊભી પાક પણ એ જ વિસ્તારમાં અટકેલી બતાવે છે। આજની આ 21 તારીખ સુધીની અપડેટ છે। આજની અપડેટ બપોરે 3 વાગ્યે અપડેટ થવાની છે। તો જો ગઈકાલે બધી સક્રિયતા બની હશે, મુંબઈની અંદર ચોમાસું વરસાદ પડી ગયો છે સારો અને સક્રિયતા વધી ગઈ છે, એટલે આજે બપોરે 3 વાગે કદાચ આ અપડેટ બદલાઈ શકે છે। સૌથી મોટા સમાચાર આવતીકાલે કદાચ હું તમને કહીશ કે આ ગતિ આગળ વધી ગઈ છે, એટલે કે ચોમાસું આગળ વધી ગયું છે એવા સમાચાર આવતીકાલે કદાચ હું આપીશ। કારણ કે હવામાન વિભાગ આજે બપોરે 3 વાગે અપડેટ બદલી નાખશે। અને આ જે લાઈન ઘણા સમયથી આ વિસ્તારમાં રોકાઈને ઊભી હતી, એ આજે કદાચ હવામાન વિભાગ બદલી શકે છે। કાલે બધી સક્રિયતા જોવાઈ ગઈ છે, મુંબઈમાં વરસાદ પડી ગયો છે, અરબી સમુદ્ર સક્રિય થઈ ગયો છે, તો હવે વરસાદ ચોમાસું આગળ વધે એવા એંધાણ છે। હવામાન વિભાગે તારીખ આપી છે
કે 23 તારીખ એટલે કે આવતીકાલે ચોમાસું આગળ વધવાના સંકેત છે. તો આજે અપડેટ નહીં કરે તો કદાચ આવતીકાલે તો અપડેટ થવાનું છે. 23 તારીખે કદાચ ચોમાસું આગળ વધશે, પરિબળો સક્રિય થઈ ગયા છે. તો ગુજરાતીઓ માટે ખાસ અગત્યના સમાચાર રહેવાના છે. બધા કહેતા હોય છે કે મુંબઈમાં સારું ચોમાસું જામે, ત્યાર પછી ગુજરાતમાં આવતું હોય. તો મુંબઈમાં મિત્રો ગઈકાલે સારો વરસાદ પડી ગયો છે. આજની આગાહી હું કાલે કરીશ કે કાલે આજે ક્યાં વરસાદ પડ્યો છે. તો મુંબઈમાં ચોમાસું જામ્યું છે, તો હવે આગળ વધવાના સંકેત છે. અને આવનારા સમયમાં ગુજરાતની અંદર આમ જોઈએ તો 3-4 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. આ સૌથી મોટા સમાચાર આજના તમામ ગુજરાતીઓ માટે રહેવાના છે. અને મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે જે એક ડેટા આજની તારીખનો આપ્યો છે એ પણ બતાવી દઉં. એણે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિભાગની અંદર આજે વરસાદ પડવાની આગાહી કરી છે. લીલો કલર એટલે કે સામાન્ય વરસાદ પડે એવી આગાહી છે. છૂટાછવાયા સ્થળે ગાજવીજ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે, પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આખા જિલ્લાની આગાહી ન હોય, છૂટાછવાયા વિસ્તારની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ હતી આજની અપડેટ. આવતીકાલે ખબર પડશે કે ચોમાસું આગળ વધ્યું કે નહીં, અને વધ્યું છે તો કેટલી ગતિ આગળ વધ્યું એ આવતીકાલે તમને સમાચાર મળી જવાના છે. આજથી તમારે ગુડ ન્યૂઝ એ રહેવાના છે કે મુંબઈમાં સારું ચોમાસું વરસાદ પડી ગયો, એટલે હવામાન વિભાગે પણ સારી પ્રબળતા દર્શાવી છે. એટલે આપણા માટે ખુશીના સમાચાર હોવા જોઈએ. તમારા તમામ મિત્રોને આ વિડીયોના સમાચાર મોકલી દેજો. આજ માટે વિદાય લઈશું. રોજે રોજ આવી આગાહી કરીશું. તો આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દેજો. તો આજ માટે એટલું જ. આવજો. જય જવાન, જય કિસાન.